હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ક્રિષ્ના એકેડમી. ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ છે ઇંગ્લિશ. તેમાં આપણે જોશું પેરેગ્રાફ રાઇટિંગ. મિત્રો, શું જોશું? પેરેગ્રાફ રાઇટિંગ એટલે કે એસે રાઇટિંગ, નિબંધ. તેમાં આપણે 10મામાં પેરેગ્રાફ રાઇટિંગ 6 માર્કનો પેરેગ્રાફ પૂછાય છે મિત્રો. બરાબર. આની પહેલાં આપણે માય મધર એક પેરેગ્રાફ રાઇટિંગ મૂકી દીધેલ છે. આજે આપણે બીજું જોશું પેરેગ્રાફ રાઇટિંગ માય બેસ્ટ ફ્રેન્ડ. તો મિત્રો, ક્રિષ્ના એકેડમીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો. હવે આપણે જોઈએ માય બેસ્ટ ફ્રેન્ડ એટલે કે મારો શ્રેષ્ઠ મિત્ર. પેલા પોઈન્ટ્સ જોઈએ મિત્રો. બરાબર. એસએસસી બોર્ડની અંદર તમારે પોઈન્ટ્સ મુજબ જ આ પેરેગ્રાફ રાઇટિંગ કરવાનું હોય છે મિત્રો. તો જ તમને પૂરા માર્ક મળશે મિત્રો. તો જોઈએ આપણે પોઈન્ટ્સ. નેમ એટલે કે નામ. હિઝ હર લુક્સ તેનો અથવા તો તેણીનો દેખાવ. ક્લેવર એટલે હોશિયાર. ટેનિસ પ્લેયર એટલે ટેનિસનો ખેલાડી. હાવ યુ મેડ હિમ હર કેવી રીતે તમે તેને કે તેણીને મળ્યા. કોમન ઇન્ટરેસ્ટ એટલે કે સરખા રસ એટલે કે સરખું ટૂંકમાં વસ્તુ ગમતી હોય તે રસ. હિઝ હર ગુડ ક્વોલિટીઝ તેના અથવા તો તેણીના સારા ગુણો. મોડેસ્ટ નમ્ર હંબલ એટલે કે નમ્ર થાય. પ્રાઉડ ઓફ હિમ હર તેણી અથવા તો તેના પર ગર્વ. હવે મિત્રો આપણે પોઈન્ટ્સ પ્રમાણે પેરેગ્રાફ રાઇટિંગ જોઈએ. તો 2 વાર ગુજરાતી કરીશું મિત્રો, 2 વાર. ને ત્યાર પછી બરાબર આનું આપણે ગુજરાતી ભાષાંતર પણ પૂરેપૂરું લખેલું છે મિત્રો, તે જોઈ જશું. તો પહેલાં આપણે બરાબર માય બેસ્ટ ફ્રેન્ડ છે તેનું પેરેગ્રાફ રાઇટિંગ જોઈએ. 2 વાર ગુજરાતી આપણે કરીશું. વિક્રમ ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. વિક્રમ મારો શ્રેષ્ઠ મિત્ર છે. વિક્રમ મારો શ્રેષ્ઠ મિત્ર છે. આઈ ફોન્ડલી કોલ હિમ વિકી. હું તેને પ્રેમથી વિકી કહું છું. તો મિત્રો, અહીં વિક્રમને બદલે તમે કોઈ પણ મિત્રનું નામ લખી શકો છો. આઈ ફોન્ડલી કોલ હિમ વિકી. હું તેને ફોન્ડલી એટલે પ્રેમથી વિકી કહું છું. વિકી ઇઝ એ ટોલ એન્ડ ગુડ લુકિંગ બોય. વિકી કેવો છે? ટોલ એટલે ઊંચો અને ગુડ લુકિંગ એટલે કે દેખાવડો. ગુડ લુકિંગ એટલે દેખાવડો છોકરો છે. હી ઇઝ ક્લેવર ઇન હિઝ સ્ટડીઝ. તે તેના અભ્યાસમાં હોશિયાર છે. એન્ડ ઇઝ એ ગુડ ટેનિસ પ્લેયર અને એક સારો ટેનિસનો ખેલાડી છે. ઇટ વોઝ ડ્યુરિંગ એ ટેનિસ મેચ ધેટ વી મેટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. એક ટેનિસ મેચ દરમિયાન, ડ્યુરિંગ એટલે દરમિયાન, એક ટેનિસ મેચ દરમિયાન કે અમે મેટ એટલે મળ્યા, ફોર ધ ફર્સ્ટ ટાઈમ એટલે પહેલી વખત મળ્યા. ટૂંકમાં કહેવા એવું માગે છે કે ટેનિસના મેચ દરમિયાન અમે પહેલી વખત મળ્યા. વી પ્લેડ એ ડબલ મેચ ટુગેધર. અમે ટુગેધર એટલે સાથે, ડબલ મેચ ટેનિસનો ડબલ મેચ સાથે રમ્યા. એન્ડ વન ધ કપ ફોર અવર સ્કૂલ અને અમારી શાળા માટે બરાબર કપ જીત્યા. સિન્સ ધેન ત્યાર પછી વી હેવ બીકમ ગુડ ફ્રેન્ડ્સ. તો ત્યાર પછી, સિન્સ ધેન એટલે ત્યાર પછી અમે એક સારા મિત્રો બની ગયા. બિસાઇડ્સ ટેનિસ ઉપરાંત વી હેવ મેની અધર કોમન ઇન્ટરેસ્ટ લાઇક વોચિંગ મૂવીઝ, મ્યુઝિક એન્ડ ટ્રેકિંગ. તો ટેનિસ ઉપરાંત વી હેવ મેની અધર કોમન ઇન્ટરેસ્ટ એટલે કે અમને સરખા રસ છે એટલે કે સરખી ગમતી વસ્તુઓ કઈ છે સરખી. લાઇક એટલે જેવી કે વોચિંગ મૂવીઝ, ટૂંકમાં બંનેને સાથે પિક્ચર જોવા ગમે છે. મ્યુઝિક સાંભળવું પણ સાથે ગમે છે. અને ટ્રેકિંગ એટલે પહાડ પર ચઢાણ. ટ્રેકિંગ કરવું એટલે પહાડ પર ચઢાણ કરવું પણ અમને સાથે ગમે છે. આ બધું અમને સરખું જ ગમે છે. વી સ્પેન્ડ એ લોટ ઓફ ટાઈમ ટુગેધર. અમે લોટ ઓફ એટલે ઘણો બધો સમય, ટુગેધર સાથે, સ્પેન્ડ એટલે વિતાવીએ છીએ. વિકી ઇઝ એન ઓબિડિયન્ટ બોય. વિકી એક આજ્ઞાંકિત છોકરો છે. હી રિસ્પેક્ટ્સ ઓલ એલ્ડર્સ. તે બધા વડીલોને રિસ્પેક્ટ એટલે માન આપે છે. આઈ હેવ લર્ન્ટ એ લોટ ફ્રોમ હિમ. તો હું તેની પાસેથી ઘણું બધું શીખો છું. ઇન સ્પાઇટ ઓફ કમિંગ ફ્રોમ એ રિચ ફેમિલી. ઇન સ્પાઇટ એટલે છતાં, કમિંગ ફ્રોમ એ રિચ ફેમિલી એટલે કે પૈસાદાર કુટુંબમાંથી તે આવતો હોવા, ઇન સ્પાઇટ એટલે છતાં. વિકી ઇઝ એ મોડેસ્ટ એન્ડ હમ્બલ બોય. વિકી કેવો છે? મોડેસ્ટ એટલે વિનયશીલ અને હમ્બલ એટલે નમ્ર છોકરો છે. આઈ એમ પ્રાઉડ ટુ હેવ એ ફ્રેન્ડ લાઇક હિમ. આઈ એમ પ્રાઉડ એટલે મને ગર્વ છે. હેવ એટલે મેળવીને, લાઇક હિમ એટલે કે તેના જેવો, ફ્રેન્ડ એટલે મિત્ર મેળવીને મને ગર્વ છે. તો મિત્રો, આ ગુજરાતી ફરી એકવાર સ્પીડમાં આપણે ફરીથી એકવાર ગુજરાતી જોઈ જઈએ. વિક્રમ ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. વિક્રમ મારો શ્રેષ્ઠ મિત્ર છે. આઈ ફોન્ડલી કોલ હિમ વિકી. હું તેને પ્રેમથી વિકી કહું છું. વિકી ઇઝ એ ટોલ એન્ડ ગુડ લુકિંગ બોય. તો વિકી
એક ઊંચો અને બરાબર દેખાવડો છોકરો છે. હી ઇઝ ક્લેવર ઇન હિઝ સ્ટડીઝ. તે તેના ભણવામાં અથવા તો અભ્યાસમાં હોશિયાર છે અને ઇઝ એ ગુડ ટેનિસ પ્લેયર અને એક સારો ટેનિસનો ખેલાડી છે. ઇટ વોઝ ડ્યુરિંગ એ ટેનિસ મેચ. એક ટેનિસના મેચ દરમિયાન ધેટ વી મેટ કે અમે મળ્યા ફોર ધ ફર્સ્ટ ટાઈમ પહેલી વખત મળ્યા. વી પ્લેડ એ ડબલ મેચ ટુગેધર. અમે ડબલ મેચ સાથે રમ્યા અને વન ધ કપ ફોર અવર સ્કૂલ અને અમારી શાળા માટે કપ જીત્યા. સિન્સ ધેન ત્યાર પછી વી હેવ બીકમ ગુડ ફ્રેન્ડ્સ. ત્યાર પછી અમે સારા મિત્રો બની ગયા છીએ. બિસાઇડ્સ ટેનિસ. ટેનિસ ઉપરાંત વી હેવ મેની અધર કોમન ઇન્ટરેસ્ટ. અમારે ઘણા બધા સામાન્ય શોખના વિષયો સરખા છે, જેવી રીતે કે લાઈક વોચિંગ મૂવીઝ, તો સાથે પિક્ચર જોવા, મ્યુઝિક સાંભળવું અને ટ્રેકિંગ એટલે પહાડી પર ચઢાણ કરવું. વી સ્પેન્ડ એ લોટ ઓફ ટાઈમ ટુગેધર. અમે સાથે ઘણો બધો સમય સાથે વિતાવીએ છીએ. વિકી ઇઝ એન ઓબિડિયન્ટ બોય. વિકી એક આજ્ઞાકારી છોકરો છે. હી રિસ્પેક્ટ્સ ઓલ એલ્ડર્સ. તે બધા વડીલોને રિસ્પેક્ટ એટલે માન આપે છે. આઈ હેવ લર્ન્ટ એ લોટ ફ્રોમ હિમ. હું તેની પાસેથી ઘણું બધું શીખો છું. ઇન સ્પાઇટ ઓફ કમિંગ ફ્રોમ એ રિચ ફેમિલી. તો રીચ એટલે પૈસાદાર કુટુંબમાંથી આવતો હોવા, ઇન સ્પાઇટ એટલે છતાં. વિકી ઇઝ એ મોડેસ્ટ એન્ડ અમ્બલ બોય. વિકી કેવો છે? મોડેસ્ટ એટલે વિનયશીલ અને અમ્બલ એટલે નમ્ર છોકરો છે. આઈ એમ પ્રાઉડ ટુ હેવ એ ફ્રેન્ડ લાઇક હિમ. તો મને ગર્વ છે કે તેના જેવો મિત્ર મેળવીને મને ગર્વ છે. તો મિત્રો, આપણે એનું ભાષાંતર પણ ગુજરાતીમાં શબ્દો લખેલ છે. જો ન સમજાય તો ભાષાંતર પણ જોઈ જશો તમે વિડીયો સ્ટોપ કરીને. ભાષાંતરમાં છે કે વિક્રમ મારો શ્રેષ્ઠ મિત્ર છે. હું તેને પ્રેમથી વિકી કહું છું. વિકી ઊંચો અને સારા દેખાવાળો છોકરો છે. તે તેના અભ્યાસમાં હોશિયાર અને એક સારો ટેનિસનો ખેલાડી છે. એક ટેનિસના મેચ દરમિયાન અમે પ્રથમ વખત મળ્યા. અમે એક ડબલ મેચ સાથે રમ્યા અને અમારી શાળા માટે કપ જીત્યા. ત્યારથી અમે સારા મિત્રો બની ગયા છીએ. ટેનિસ ઉપરાંત અમને બીજા ઘણા સામાન્ય રસ જેવા કે ચલચિત્ર જોવું, સંગીત સાંભળવું ને ટ્રેકિંગ કરવું આ સમાન રસના વિષયો છે. અમે ઘણો બધો સમય સાથે વિતાવીએ છીએ. વિકી એક આજ્ઞાકીત છોકરો છે. તે બધા વડીલોને માન આપે છે. હું તેની પાસેથી ઘણું શીખ્યો છું. એક પૈસાદાર કુટુંબમાંથી આવતો હોવા છતાં વિકી વિનયશીલ અને નમ્ર છોકરો છે. મને તેના જેવો મિત્ર મેળવીને ગર્વ છે. તો મિત્રો, આ ગુજરાતી પણ આપણે લખેલ છે, તો તમે તે જોઈ જશો. ને હજી પણ પેરેગ્રાફ રાઇટિંગના બીજા વિડીયો મૂકવામાં આવશે મિત્રો. તો ક્રિષ્ના એકેડેમીને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો. થેન્ક્સ ફોર વોચિંગ.